તો આપણે છે ને બધી ભેહું હાંકી આવ્યા હતા, સવારમાં ચારવા માટે આવ્યા છીએ અને અત્યારે છે ને આપણે આ ભીલી ચરે છે. જોકે કમિંગ છે, હમણાં વિયાવાની તૈયારી થઈ ગઈ છે. કે આપણે છે ને અહીંયા ખાડા નાખી દઈએ છીએ જો અહીંયા, એટલે નમણ, એને નમણ કહેવાય. તો હવે 4 થી 5 દિવસની અંદર વિયાવાની તૈયારી છે. અહીંયા સેલ પણ કરવાની છે. તો આપણી ભેંસ છે ને વેચવાની છે. વેતર ન પૂછતા, કેમ કે વેતરમાં વધારે મોટી છે બધા આખા ખાડુમાંથી. આપણી એક જ છે મોટામાં મોટી. વેચવાનું કારણ એક એ છે કે ભાઈ અવાર છે ને ડૂચા છે નહીં ને પોચણ થાય એમ નથી, કેમ કે માલ થઈ ગયો હમટો પછી. જોકે હજી આપણી બે ભેહું વ્યાં છે, 4 ગાયો વ્યાં છે હોળી સુધીમાં. એક હોળી ઉપર ગાય વ્યાં છે, એ પણ સેલ કરી દેવાની છે. એની પહેલાં 3 ગાયો બીજી આપણી ઘરની વ્યાવાની છે. એક જમના છે, બીજી સામે મંગુ ઊભી છે ને રાધા આગળ નીકળી ગઈ છે. અને આ તો આપણે હજી ફરી નથી, એટલે તો હવે ફરી જશે. 2 વર્ષની થઈ છે હજી. બાકી બે જો આગળ નીકળી ગઈ, રાધા આપણે અહીંયા સામી છે. હવે આપણે જ્યાં છે ને આગળ ભાગવું પડશે, કેમ રોડ પાસે રોડમાં ચડી જાય. હાલો જમવું, હાલો વળી જમનાને લેતા જઈએ ભેગી. તો અત્યારે છે ને આપણી ભેહું બધી આવી ગઈ છે. ફૂલિયા નીચે છે ને આ બાજુ શોર્ટકટમાં આવ્યો છે, તો આપણે અહીંયાથી શોર્ટકટ લઈ સામે ફૂલી નીકળી જવાનું છે પાણીમાંથી. તો અત્યારે ભેહું ટાઈટ પડે છે ને એટલે પાણીમાં ઉતરવું નથી, એક ઊભી રહી ગઈ, હાલવું નથી આગળ. જો જરાક ગરમી પડતી હોય ને તો એકે નીકળે નહીં. ચોમાસામાં એકે મારીને કાઢવા પડે આપણે, પણ અત્યારે એકે નીકળે નહીં. બધી હમણાં ગાયું બધી ભેહું પાણીમાંથી જાહે, પછી એક વાર લાગે. તો અત્યારે જો ભાગવા માંડી, ખબર પડી ગઈ બધીને કે જવાનું તો આપણે આ બાજુથી જ છે. એટલે બધી જો ગાયું પટો પકડી લીધો, ભેહું પકડી લીધો. હાલ રાજભા હાલ, આપણો રાજ્યો છે પણ કોઈ જોતો હોય કહેજો. રાજ્યો હા આપણી રાધાનો છે. કે બુલ માટે બહુ જોરદાર થાય એમ છે, સફેદ રિઝલ્ટ જોરદાર આવશે. વાંધો આપણે એ કહી છે કે આપણે રાખી ન શકીએ. રાધા એની માં છે અહીંયા, નાની થાય છે આ રાજની માસી છે, એક અહીંયા ને એક સામે છે આપણી રતન. એટલે 3-4 ગાયો થઈ જાય છે. 3-4 ગાયો આટું થઈને 1 ખૂટ ના રાખાય, અને ઓલી 2 આટું રાખીએ તો કંઈ કામનું છે નહીં, કેમ કે એ બેમાં ગીરમાં આવે છે રિઝલ્ટ જોરદાર. તો ગીર જ રાખાય, બગાડાય નહીં, નસલ બગડી જાય ને પછી હાવ. એટલે હવે જો ભેહું બધી પાણી પડી ગઈ, આરામથી બેસી ગઈ. જો ઘડીક નાટક કરે આમાં, આપણે ચાંદરી બે તો બહુ વધારે હોય, ઊંધું ભાગવે ને. હાલા જો કે હજી અડધી ભેહું લગભગ આવી નથી, ધીરે ધીરે આવે પાછળથી. મોટી ભીલી આપણી એક દેખાણી નથી હજી, એ આવી જાય એટલે પછી આપણે ઓલી બાજુ નીકળી જાય. હા એ આવે છે ધીરે ધીરે બધા. તો આપણી ભેહું છે ને બધી ચક્રું મારે છે ઘડીક વાર અહીંયા. તો આપણે છે ને ચક્કર મરાવી ઘડીક વાર ને પછી જવા દેવી છે, કેમ કે પાણી પીને નદીમાંથી આવી ગઈ હતી બધી. અહીંયાથી પાછી ભાગી આવી, કેમ કે ચરે નહીં ઘડીક વાર. અને ગાયો પછી સામે બીડમાં ચરે છે ઓલી બાજુ. ભેહુંને અહીંયા ખૂણા પર રાખી છે હાવ. ઘડીક વાર ચારીને પછી જવા દેવું ઘરે. આપણે છે ને સાંજે ભેહું છોડી છે, ઘડીક વાર અહીંયા ચરે. ગાયો આ બાજુ છે, ભેહું બધી અંદર છે. રસ્તા પર ધીરે ધીરે નીકળતી આવે, અહીંયા ધ્યાન રાખવી પડે, કેમ કે રસ્તા છે ને સીધી વાડીમાં જ ભાગે. અને બાકીની આ બાજુ છે અંદર, કેમ કે બધા અંદર ચરે છે. પાડાને જ ભેગો લીધો છે, આમાં ચરે ગોતો. હા જવાબ આપી દીધો જો ભાઈ બેન. બપોર પછી છોડ્યો ભેગો, સવારે બંધ જ રાખ્યો કેમ કે ભેં ફૂલ હીટમાં હતી. રાધા આપણી અહીંયા છે. હાલે રાધા હાલો હાલો હાલો
રાધા છે ને કમજોર એટલા માટે પડી ગઈ છે કેમ કે વાછડો બહુ ધાવતો હતો. હમણાં હજી 15 થી 20 દિવસ થયા છે વાછડાને મૂક્યો, અને એ 9મો મહિનો હાલે છે એને ગાભણ છે. એટલે હવે આ મહિનો ઉતરતા ખાલી વાર છે ને 20 થી 25 દિવસની વાર છે. એટલે 1 મહિનો લેખી લેવાનું કેમ કે વિયાવાને એટલી વાર રહી છે. એટલે કમજોર એટલે થઈ ગઈ છે. વાછડાને દૂધ પીવા દેતી, દોવા નથી દેતી. પછી બીજું વેતર વ્યાં છે, હજી 4 વર્ષની થયું. એક ફેરા રિપીટ થઈ ગઈ હતી ને જો રિપીટ ન થઈ હોત ને તો અત્યારે વીણી ગઈ હોત આપણી ગાય. તો અત્યારે બીજું વેતર વિયાણી હોત, તૈયારી જ હતી. બાકી બેવું બધી છે ને છૂટા છવાયા રખડે છે ખબરની રીતે. આમાં આપણે અંદર તો જવું પડે જ નહીં. તો અત્યારે બધી ભેહું છે ને આપણી છૂટી છે અંદર જ છે. કેમ કે અંદર બાવડા બહુ રહે ને એટલે બીક રહીએ અંદર. શું છે કે માલ અંદર ચરતો હોય તો ક્યાંય જાય નહીં, એની કાંઈ બીક હોય નહીં. આપણે બીક રહીએ ને તો આ ખેતર આમાં પટાની રસ્તાની ધ્યાન રાખવાની. કેમ કે અહીંયા મજૂર રહેવા આવ્યા તો રસ્તો બનાવી નાખ્યો છે નવો. જો કે આ રસ્તો બનાવી નાખ્યો એટલે એમાં સામે આવી જાર. એટલે ભેહુંની બીક એવી રહી કે ભેહું છૂટે ને એટલે સીધા અંદર આવી જાય આ બાજુ ચરવા, સીધા ખેતરમાં જ ભાગે. બધા આમાં છૂટા છવાય રખડશે, ઘડીક રખડીને પાછી ભાગશે ઘરે. કેમ કે ગોતવા જવા ના પડે, એમાં એની રીતે નીકળી આવે. આ ભેંસમાં આપણી વિયાવાની તૈયારી થઈ ગઈ છે. હવે જો 4-5 દી કાઢશે વિયાવામાં. અને ટોટલ ભેહું આપણે ઘરની જ છે બધી ગાયું ટોટલ. અત્યારે છે ને બધી ભેહુંને આપણે બોલાવી છે હાકલથી. બધી છે ને 4-5 જ અહીંયા માથે દેખાય છે, બાકીની અંદર છે. અત્યારે ફોન આવ્યો છે કે આ ખેતરમાં ચારવાની છે, બધી ભેહુંને બોલાવીને અંદર જવા દો. તો મેં કીધું હાકલ નાખી દો એટલી આવે એટલે. લગભગ મને તો આશા છે લગભગ બધી આવી જાય. જોકે અડધી ઓલી બાજુ આવે ને એ નહીં નીકળી શકે, આ બાજુ આવી શકે. ખેતર ચારવાનું છે અત્યારે, હમણાં બોલાવી. હા જો બોલાવી એમાં ગાયો તો આવડી 3 તો આવી ગઈ છે. બાકી હમણાં ભેહું જાય છે ધીરે ધીરે, હમણાં બધી આવવા માંડશે. હા હાલો. હા હા. કેમ કે અડધા ભેહું છે ને અત્યારે ઘરે ભાગવા માંડી છે. આ 4-5 ને બોલાવી લીધા ને તો 4-5 હમણાં બીજી ધીરે ધીરે આવી જાય બધી. તો હવે જો ધીરે ધીરે બધી ચાલુ થઈ ગઈ. એટલી નજીકમાં છે ને બધી આવવા માંડી છે. 4 ભેહું થઈ હતી અંદર, 4 ગાયું હતી. તો બધી ધીરે ધીરે આવે. હાલા બીવે જાય કપડાને જોઈ. હા રાધા આવી ગઈ આપણી. એટલે ધીરે ધીરે એક બોલાવીને એટલે બધી હાકલમાં આવી જાય. અમુક ટાઈમે એવું છે કે તમે હાકલ મારો તો તમને જવાબ ન દે, કેમ કે ભેહું ભૂખી હોય ને ભાગદોડ કરવું હોય વધારે, અને જે નવો પટો પકડ્યો હોય ને એટલે તમારે ઘડીકમાં હાલે નહીં. હા અત્યારે બાજુમાં હતા એટલે ફોન આવી ગયો તો ગાય ગમે કીધું હાકી લઈ અહીંયા જ. ધીરે ધીરે બધી ચાલુ થઈ ગઈ. હા હજી 5% જ ભેહું આવી છે. ધીરે ધીરે વધતી જાય. ખાલી આપણે જારમાં ધ્યાન રાખવાની છે, આ બાજુ ને ઓલી બાજુ 2 ખેતરમાં ધ્યાન રાખવાની વધારે. અડધી છે ને ઘરે ભાગી ગઈ છે, એટલે હવે એ ઘરેથી આવશે. બાકી અહીંયા ઊભી રહે, એ ચરવા છે એ ચરી લે. બાકી સવારે આવશે. સવારે જો એમને દોડીને આવે છે કે નહીં, છૂટા ભેગી સીધી આવશે. કેમ કે હાંકવા જ આવી ના પડે. એટલે આવી નહીં હોય ને એટલે જ બધી તકલીફ પડશે. કેમ કે લગભગ તો અહીંયા આવી જ ગઈ છે. 50% પહોંચી આવી, 50% હજી બાકી રહે. હજી મેન અડધા નથી પાકડા દેખાતા. પાકડા નથી, મોટી નથી. કેમ કે આપણે 40-45 ભેહું છે બધી નાની મોટી. અમુક જો સામે રસ્તો કરી લીધો, જો આવી ગયા શોર્ટકટ. હજી બે મેન છે નવચાંદરી, બે દેખાણી નથી હજી. ઘરે ન જાય, બાકી કંઈ નક્કી ન હોય. આ ઘૂમરો મારી લઈએ અને પછી જવા દે, ગાડી પર ચરી લઈ. હવે છે ને આપણી બધી ભેહું આવી ગઈ છે. ચાંદરી બે હતી ને જો આવી ગયા અમે. હવે ચરે અમારે ખાર ખુદલું હોય ને ગમે પહોંચી જ આવે સીધું. કપામાં ખડ ઢગલો વેડે.
તો ભલે ચારે બધી આરામથી ચરાઈ હવે. આની બીકરી કેમ કે પાછી કોરેલી છે એટલે ચડી જાય ગાય ગા રગો રગ. તો અત્યારે છે ને આપણે બધી ભેગું હાંકી નાખી છે ઘરે. દેખાય જ નહીં કેમ કે આપણે એક જ મન દેખાય છે એમાં. બીક એવી લાગે છે તમને ચારે બાજુ દેખાડી દઉં. આ બાજુ નિયારા કંપની છે આપણી ત્યાં આવી છે. બાકી ક્યાંય તમને કાંઈ બીજો અવાજ નહીં આવે. એક હાઈવે રોડ છે એનો અવાજ આવશે અને બાકી કાંઈ તમને ક્યાં અવાજ સંભળાશે નહીં કેમ કે રસ્તા એવા છે કાંટાવાળા. 5 ફૂટના માણસને સીધો નીકળી ન આવે ક્યાંય કેમ કે હાવ ઓલું થઈ ગયો રસ્તો. રસ્તા એવા છે હાવ જોઈ લ્યો. એ રસ્તામાં આપણે આમ જ નીકળવાનું કે દેખાય મેં નથી આગળ. ફોન ના રાખીએ હજી આમ કેમ કે ફોન રાખા ભેગું બાવડામાં આવી જાય. જોઈ લે આ રસ્તો હવે નકરો કાંટો છે. આપણે નીકળવું હોય ને આમાં તો ધીરે ધીરે કરીને માંડ કરીને આગળ નીકળવાનું. કાંટા ડી ગયા માંડ ખેંચી કાઢવાની. આપણે ભૂરો રાડું દઈએ ઘરે. ખાલી એક જ જંગલ છે એટલું એક નીકળવું હોય ને અઘરું એવું લાગે. અને બાકી વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી નાખજો. જય માતાજી, જય શ્રી રામ બધાને.